ક્યારેક એવું બને છે ને કે આપણે કોઈની મદદ કરવા જઈએ અને બધું ઊંધું જ પડે. આજે આપણે એવી જ એક હાસ્યાસ્પદ ઘટનાઓની વાત કરવાના છીએ, જ્યાં સારો ઈરાદો એક મોટી આફતમાં ફેરવાઈ જાય છે, અને એ પણ એવી રીતે કે હસવું જ આવી જાય. બસ અહીંથી જ બધી ગડબડ શરૂ થાય છે. આ એક વાક્ય જ આખી આવનારી આફતોની હારમાળા માટે સ્ટેજ તૈયાર કરી દે છે. આ કોઈ નાની ભૂલ નથી, અહીંથી તો તર્કને તાળા જ વાળી જાય છે. તો સીન શું છે? ચાલો સમજીએ. એક મહેમાન છે, એમની ગાડી રસ્તાની વચ્ચોવચ્ચ બગડી ગઈ છે અને એ બિચારા ફસાયેલા છે. આમ તો પરિસ્થિતિ એકદમ સામાન્ય લાગે છે, બરાબર ને? પણ થોડી જ વારમાં ખબર પડશે કે આનો ઉકેલ સામાન્ય તો બિલકુલ નથી. આખરે મહેમાનના યજમાનો મદદ માટે પહોંચે તો છે, પણ અલબત્ત મોડા. અને બહાનું શું કે તેઓ ગામની કોઈ ખૂબ જ જરૂરી મીટિંગમાં હતા. બસ અહીંથી જ આ કોમેડી ટ્રેન પાટા પર ચડવાનું શરૂ કરે છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી મજેદાર હિસ્સો, પહેલી મોટી ભૂલ. આપણા આ બચાવકર્તાઓ ગાડી તપાસવાની એવી રીત અપનાવે છે ને કે સાંભળીને જ હસી હસીને પેટમાં દુખી જાય. જરા એમના લોજિકની ચેઇન તો જુઓ. એ લોકો બોનેટ ખોલે છે, અંદર થોડા વાયર અને પાર્ટ્સ જુએ છે જે એમને કંઈ સમજાતા નથી, અને સીધા કયા નિર્ણય પર પહોંચે છે કે ગાડીનું એન્જિન જ નથી. અને વાત અહીં પૂરી નથી થતી. એમને એવું લાગે છે કે એન્જિન રસ્તામાં ક્યાંક પડી ગયું હશે. આ વાક્ય સાંભળો. આત્મવિશ્વાસ અને આવડત વચ્ચે કેટલું અંતર હોઈ શકે એનું આનાથી સારું ઉદાહરણ ન મળે. યજમાન પોતાને કોઈ મોટા જાસૂસ સમજી રહ્યા છે, પણ હકીકત તો સાવ જુદી જ છે. સારું, જેમ તેમ કરીને કોઈ એમને ગળે ઉતારે છે કે ભાઈ એન્જિન તો ત્યાં જ છે. તો હવે શું? હવે તેઓ બીજા બ્રિલિયન્ટ આઈડિયા પર આવે છે. ચાલો ફ્યુલ ચેક કરીએ. અને હા, આનાથી કન્ફ્યુઝન ઓછું થવાની જગ્યાએ વધી જાય છે. અહીં જુઓ, એમની ગેરસમજનું લેવલ જ અલગ છે. પહેલાં તો એમને ડીઝલ છે કે પેટ્રોલ એ જ નથી ખબર. પછી એમને લાગે છે કે ગાડીનો સીએનજી અને રસોડાનો ગેસ સિલિન્ડર બંને એક જ છે. આ બધું જોઈને તો પાક્કું છે કે તેઓ સાચા ઉપાયથી તો માઇલો દૂર છે. ડાયગ્નોસિસમાં તો કંઈ વળ્યું નહીં. એટલે હવે આખી ટીમ એક નવી યોજના બનાવે છે. બગડેલી ગાડીને બીજી ગાડીથી ખેંચીને ઘરે લઈ જવી. અને આ જ યોજના આખી વાર્તાને એના સૌથી વિનાશક અને રમૂજી વળાંક પર લઈ જાય છે. ચાલો આ વિનાશક પ્રયાસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એ લોકો એક પ્રોફેશનલ ડ્રાઈવરને ગાડીમાં બેસાડે છે. એ ગાડી ખેંચવાની કોશિશ કરે છે, પણ ગાડી 1 ઇંચ પણ ખસતી નથી. એટલે એ લોકો જગ્યા અને ભૂત પ્રેતને દોષ દેવાનું શરૂ કરી દે છે. પણ અસલી કારણ શું હતું? હેન્ડ બ્રેક. અને આ એક નાનકડી ભૂલને કારણે બીજી સારી ગાડી પણ ખરાબ થઈ જાય છે. અને ભૂલ પકડાય પહેલાં ડ્રાઈવર સાહેબનો કોન્ફિડન્સ તો જુઓ. જે ભાઈ 18 ટાયરવાળા ટ્રક ચલાવવાનો દાવો કરે છે, એ પોતાની ભૂલ માનવાને બદલે રસ્તા પર દોષ નાખી રહ્યા છે. તો આ ક્લચ પ્લેટ બળી જવાનો મતલબ શું? સીધી ભાષામાં કહીએ તો ગાડી હવે પોતાના જોરે આગળ નહીં વધી શકે. આ એક એવી મોંઘી ભૂલ છે જે ફક્ત સામાન્ય સમજના અભાવને કારણે થઈ. તો હવે સીનમાં શું છે? 2 બગડેલી ગાડીઓ અને બીજી ગાડીનો ગુસ્સાથી લાલચોળ માલિક. જૂથની એકતા તૂટી જાય છે અને હવે શરૂ થાય છે એકબીજા પર દોષ નાખવાની રમત. અને આ છે એમની મદદની કિંમત. એક સમસ્યાને ઉકેલવા નીકળ્યા હતા અને 15,000 રૂપિયાની નવી સમસ્યા ઊભી કરી દીધી. આને કહેવાય પડ્યા પર પાટું. અને હવે જુઓ, માહોલ કેવો પલટાયો છે. બીજી ગાડીનો માલિક ગુસ્સામાં છે અને તે આખા ગ્રુપને જવાબદાર ઠેરવી રહ્યો છે, ખાસ કરીને પેલા પ્રોફેશનલ ડ્રાઈવરને. જેવી જવાબદારીની વાત આવી, તરત જ બ્લેમ ગેમ શરૂ. એકબીજા પર દોષનો ટોપલો ધોળવાનું ચાલુ થઈ ગયું. પોતાની ભૂલ માનવા માટે કોઈ તૈયાર જ નથી. અને આ બધાની વચ્ચે આપણે પેલા મૂળ મહેમાનને તો ભૂલી જ ગયા, જેની મદદ કરવા માટે આ બધું શરૂ થયું હતું. એ જ હવે આ મદદથી તંગ આવી ગયો છે. ચાલો હવે વાર્તાના આ રમૂજી અંત તરફ આગળ વધીએ, જ્યાં આપણા પાત્રો શરૂઆત કરતાં પણ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કોષ્ટક આખી મહેનતનો સારાંશ આપે છે. શરૂઆત થઈ હતી એક સમસ્યાથી. અંતે એમની પાસે ઉકેલ છે 0 અને નવી સમસ્યાઓ છે 2. આને કહેવાય પ્રગતિ. અને આ છે એમનો અંતિમ અને મહાન ઉપાય. એક એવી યોજના જે ફક્ત સંપૂર્ણ નિષ્ફળતામાંથી જન્મી શકે. જે કામ એ લોકો એક ગાડી માટે કરવા નહોતા માંગતા, હવે એ જ કામ એમને 2 ગાડીઓ માટે કરવું પડશે. તો
આ આખી ઘટના આપણને એક મોટો સવાલ પૂછે છે. ખાલી સારો ઈરાદો હોવો પૂરતો નથી. જો જ્ઞાન અને આવડત ન હોય તો મદદ ક્યારેક ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે. આજના વિશ્લેષણમાંથી આ જ શીખવા જેવું છે.